વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન આજે આપણે નવો પાઠ શરૂ કર્યો છે રસાયણ વિજ્ઞાનમાં પાઠ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો ભાગ 1 તારીખ 24/10/2020 આ પાઠમાં બોર્ડમાં 1 માર્કના 2 હેતુલક્ષી 2 પ્રશ્નો અને એક મોટો પ્રશ્ન 4 માર્કનો એક મોટો પ્રશ્ન એમ કુલ 6 માર્કના 3 પ્રશ્નો પૂછવામાં આવશે। પ્રશ્ન પહેલો, પૃથ્વીના પોપડામાં એટલે જમીનમાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો। તો તમામ સજીવ સંરચનાઓ મોટા ભાગના સજીવો હોય એની અંદર કાર્બન તત્વ રહેલું હોય છે। તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે। પૃથ્વીના પોપડામાં એટલે જમીનમાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ એટલે થોડી છે। પૃથ્વીના પોપડામાં એટલે જમીનની અંદર કાર્બનનું પ્રમાણ યાદ રાખજો 0.02%। પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે અને જમીનમાં કાર્બોનેટ એટલે CO3 બાયકાર્બોનેટ એટલે HCO3 કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે। ફરીથી પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે। તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે। વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ યાદ રાખજો 0.03%, જમીનમાં 0.02% અને વાતાવરણમાં 0.03% છે। તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો। તેનો પહેલો ગુણધર્મ, આયનીય સંયોજનોના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ એના ગલનબિંદુ કોને કહેવાય? તો જે નિશ્ચિત તાપમાને ઘન પદાર્થનું પ્રવેશમાં રૂપાંતર થાય એ તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? ગલનબિંદુ। ઉત્કલન બિંદુ કોને કહેવાય? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય ને ઉત્કલન બિંદુ કહેવાય। તો આયનીય સંયોજનોમાં એનો એક ગુણધર્મ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। બીજું, તેમની વચ્ચે આયનીય સંયોજનો હોય એમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ એટલે વધારે હોય છે। તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ છે। ત્રીજું, તેથી તેઓ તેમના જલીય દ્રાવણમાં એટલે પાણીમાં બનેલા દ્રાવણ અથવા પીગળેલી અવસ્થામાં આયનીય સંયોજનો હોય એ વિદ્યુતનું વહન કરે છે। એ પોઈન્ટ ફરીથી, તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। ચોથો ગુણધર્મ આયનીય સંયોજનોનો, તેઓ મોટા ભાગે આયનીય સંયોજનો હોય ને મોટા ભાગે ઘન સ્વરૂપમાં હોય છે। અને પાંચમો પોઈન્ટ, તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય પાણીમાં ઓગળી જાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, કાર્બન સંયોજનોના ગુણધર્મો જણાવો અથવા એમ કહીએ કે સહસંયોજક સંયોજનના ગુણધર્મો। તો આપણે આયનીય સંયોજનના ગુણધર્મો લીધા, એનું વિરુદ્ધ સહસંયોજકના ગુણધર્મો છે। એટલે આયનીય સંયોજનના ગુણધર્મો તમને 5 આવડી જાય તો એ જ પ્રમાણે સહસંયોજક સંયોજનના ગુણધર્મો વિરુદ્ધ લેવાના છે। એમાં પહેલું, તેઓ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, જે સહસંયોજક સંયોજનો છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે। એક બીજું, તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ એટલે નબળું હોય છે। આમાં આયનીય સંયોજનમાં પ્રબળ હતું, આમાં નિર્બળ હોય છે। ત્રીજું, તેઓ વિદ્યુતના અવાહક છે। આયનીય સંયોજનો છે વિદ્યુતના વાહક હતા, જ્યારે સહસંયોજક સંયોજન એ વિદ્યુતના અવાહક છે। ચોથું, આયનીય સંયોજનો હોય એમાં અવસ્થા ધન આવે, જ્યારે સહસંયોજક સંયોજન હોય ને એમાં તેઓ ઘન
વાયુ અવસ્થા ધરાવે છે। પાંચમું, તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય એટલે પાણીમાં ન ઓગળે। આયનિક સંયોજનો એ પાણીમાં ઓગળી જાય, જ્યારે સહસંયોજક સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકો એની અંદર દ્રાવ્ય એટલે ઓગળી જાય। પાણીમાં એ અદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય છે। પ્રશ્ન નંબર 4, કાર્બનની ચતુઃ એટલે 4 સંયોજકતા સમજાવો। પહેલા તો તમને 1 થી 20 તત્વોના નામ અને એના ક્રમ આવડવા જોઈએ। આ એટલે હાઇડ્રોજન એનો નંબર 1, E એટલે હીલિયમ એનો નંબર 2, Li એટલે લિથિયમ એનો નંબર 3, Ba એટલે બેરિયમ એનો નંબર 4, O એટલે બોરોન એનો નંબર 5, K એટલે કાર્બન એનો નંબર 6, Na એટલે નાઇટ્રોજન એનો નંબર 7, O એટલે ઓક્સિજન એનો નંબર 8, O એટલે ક્લોરીન એનો નંબર 9, Ni એટલે નિયોન એનો નંબર 10, 11 નંબર સોડિયમ Na, 12 નંબર મેગ્નેશિયમ Mg, 13 નંબર એલ્યુમિનિયમ Al, 14 નંબર સિલિકોન Si, 15 નંબર ફોસ્ફરસ P, 16 નંબર સલ્ફર S, 17 નંબર ક્લોરીન Cl, 18 નંબર આર્ગોન Ar, 19 નંબર પોટેશિયમ K, 20 નંબર કેલ્શિયમ Cl। તો 20 સુધીના તત્વો એની સંજ્ઞા અને એનો ક્રમ આવવો જોઈએ। હવે આપણે આની અંદર કાર્બન લેવાનું છે, તો કાર્બનનો નંબર કેટલામાં છે? 6, એટલે કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે। આથી તો કુલ 4 કક્ષા આવે, K, L, M અને N। એમાં કાર્બનનો નંબર 6 છે, તો પહેલી કક્ષાની અંદર 2 અને બીજી કક્ષાની અંદર 4। કાર્બનનો નંબર 6 છે, એનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 સમાય, પણ આમાં અધૂરી કક્ષા છે, L ની અંદર 4। કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના C6, Kમાં 2, Lમાં 4। આમ કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં, આ L કક્ષા રહી એની બાહ્યતમ કક્ષા કહેવાય। કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે। કાં તો એ 4 નું દાન કરે, કારણ કે અહીંયા અષ્ટક રચના પૂરી કરવા માટે કાં 4 મેળવે, કાં 4 ગુમાવે। કોઈ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્ય કક્ષા એટલે કે આખી ભરાયેલી સંપૂર્ણ ભરાયેલી બાહ્ય કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે। આયનિક સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા કાં તો ઇલેક્ટ્રોન મેળવે, ચાહે છેલ્લી કક્ષામાં 4 છે તો 4 મેળવે એટલે 8 છે, અથવા 4 ગુમાવી દે। તો આયનિક સંયોજનની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે। કાર્બન પરમાણુની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આની અંદર L ની અંદર 8 સમાય એટલે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવવા જરૂરી છે। જો કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો પહેલું એ 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે 4 માઈનસ સાઇન, અને આને કહેવાય એનાયન અથવા ઋણાયન। ઇલેક્ટ્રોન મેળવે એટલે એનાયન અથવા ઋણાયન। તો એ 4 ઇલેક્ટ્રોન મેળવીને C-4 એનાયન અથવા ઋણાયન બનાવી શકે છે, પરંતુ એની પાસે કુલ પ્રોટોન 6 છે। 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે, જે અસ્થાયી છે, સ્થિર નથી, જે અસ્થાયી છે। બીજો પોઈન્ટ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને દાન કરે છે C4+ એને કેટાયન અથવા ધનાયન કહેવાય। 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4+ કેટાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે, જે અસ્થાયી છે। ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી
એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતા નથી. ફરીથી point ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતા નથી. તો હવે કયા બંધથી જોડાય છે? આવે છે આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન બીજા કાર્બન પરમાણુ અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. બે વચ્ચે શું કરે? ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરે છે. બે પરમાણુઓના બાહ્યતમ કોષ એટલે કક્ષા, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદાર રચાતા બંધને સહસંયોજક ભાગીદારી આવે ત્યારે કયો બંધ આવશે? સહસંયોજક બંધ. બે પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. પ્રશ્ન નંબર 5 હાઇડ્રોજન અણુ એટલે H2 માં સહસંયોજક બંધની રચના સમજાવો. તો પહેલા તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના એટલે હાઇડ્રોજનનો નંબર 1 છે, કક્ષા 1 જ છે એટલે કે કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હોય. આમ હાઇડ્રોજન તેના k કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. આ k કક્ષાને સંપૂર્ણ ભરવા, હવે જો પહેલી કક્ષા છે ને, પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય એટલે એક ઇલેક્ટ્રોન કાયદા કરતા ઇલેક્ટ્રોન મેળવે. તો આ k કક્ષાને એને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. એક છે અને 2 કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ k કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા જરૂરી છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ, એક હાઇડ્રોજન પાછો બીજો હાઇડ્રોજન એટલે 2 હાઇડ્રોજનના પરમાણુ લેવાના. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુઓ તેમના k કક્ષાના એક ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુનું અને H2 નું નિર્માણ કરે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ હોય. હાઇડ્રોજનની નજીક નિષ્ક્રિય વાયુ કયો છે? હિલિયમ. અને હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન હોય એટલે નિષ્ક્રિય વાયુ હિલિયમ છે, એની કક્ષા પૂરેપૂરી ભરેલી છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે, જે તેના k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવે છે. જો હાઇડ્રોજનનો નંબર 1 છે એટલે આ રીતે આપણે હાઇડ્રોજન દર્શાવીએ અને ચોકડી કરીએ. એ રીતે બીજો હાઇડ્રોજન બાજુમાં દર્શાવીએ, આ બીજો હાઇડ્રોજન અને એક ચોકડી. તો આ થયું 2 હાઇડ્રોજન પરમાણુ થયા. હવે એની અંદર એક ઇલેક્ટ્રોન છે ભાગીદારી કરે એટલે બેના એક ઇલેક્ટ્રોન વચ્ચે લઈ લેવાના આવે છે. હાઇડ્રોજન આ ચોકડી બની. તો અહીંયા જે H2 અણુ બન્યું, આ H2 નો અણુ બન્યો અને આ શું બન્યું? ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. H2 અણુમાં જો ફરીથી હાઇડ્રોજનનો એક પરમાણુ, હાઇડ્રોજનનો બીજો પરમાણુ, હાઇડ્રોજનના 2 પરમાણુ છે, એની અંદર એક ઇલેક્ટ્રોન છે અને આપણે ચોકડી દ્વારા દર્શાવે એટલે આ થયું હાઇડ્રોજનના 2 પરમાણુ થયા. હવે આ 2 જોડાય છે અને આની વચ્ચે હાઇડ્રોજન 2 જોડાઈને હાઇડ્રોજનનો અણુ બને છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ભાગીદારી પામેલ આવા ઇલેક્ટ્રોન છે. H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ ઇલેક્ટ્રોન યુગ્મ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ એટલે સિંગલ બોન્ડ એકલ બંધ રચે છે, જે નીચે દર્શાવ્યા મુજબ 2 પરમાણુ વચ્ચે રેખાકાર પર રજૂ કરી શકાય. આપણે આ રીતે દર્શાવ્યું તો આને AH પછી આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલે એકલ બંધ, આને કહેવાય એકલ બંધ. ફરીથી પણ હાઇડ્રોજન અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ ઇલેક્ટ્રોન યુગ્મ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ સિંગલ બોન્ડ એકલ બંધ રચે છે, જે નીચે દર્શાવ્યા મુજબ 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા રજૂ કરી શકાય.
વચ્ચે લીટો દોરવાનો, એકલ બંધ કહેવાય. પ્રશ્ન નંબર 6, ક્લોરીન અણુ Cl2 માં સહસંયોજક બંધની રચના સમજાવો. તો પહેલા તો ક્લોરીનનો નંબર પરમાણુ ક્રમાંક. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. Cl નંબર 17, કક્ષા KLM. પહેલી કક્ષાની અંદર 2, બીજી કક્ષાની અંદર 8 અને ત્રીજી કક્ષાની અંદર 7. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોન રચના K માં 2, L માં 8, M માં 7 છે. આમ ક્લોરીન તેની M કક્ષામાં, જો આ તેની બાહ્યતમ કક્ષા થાય, તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ M કક્ષાને, છેલ્લી બાહ્યતમ કક્ષા M કક્ષા છે, M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે અહીંયા 8 હોય ત્યારે કક્ષા પૂરી થાય એટલે 1 ઇલેક્ટ્રોન ઘટે. તો આ M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે અને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતાની જરૂરી છે. તેથી ક્લોરીનના 2 પરમાણુઓ તેમના M કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ક્લોરીનના અણુનું નિર્માણ કરે. પરિણામે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ નંબર 17મો છે. પ્રત્યેક પરમાણુ તેની નજીકનો નિષ્ક્રિય વાયુ, નજીકનો નિષ્ક્રિય વાયુ 18 નંબર આર્ગોન આવે. તો નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના M કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. સાપેક્ષતા એને બદલે 1 ઇલેક્ટ્રોન મેળવી ભાગીદારી કરે M કક્ષામાં કેટલા થઈ જાય? 8 ઇલેક્ટ્રોન થઈ જાય. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલ છે. વાયને રાખજો. આ ક્લોરીનના પરમાણુઓ, જો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે ને, એ 7 ચોકડીયા કર્યા, એક ચોકડીયા બધી 7 ચોકડી. આ એક ક્લોરીનનો પરમાણુ વત્તા એ રીતે બીજો ક્લોરીનનો પરમાણુ. આ ક્લોરીનના પરમાણુ છે, આ બે વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને આ જે આવ્યું 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, એ ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન છે. ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. હવે આ થયો ક્લોરીનનો અણુ. 6 ઇલેક્ટ્રોન પામીને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. હવે આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી બને એને સિંગલ બોન્ડથી દર્શાવાય. બાકીના 6 ચોકડી એમનું રાખવાની અને એક ભાગીદારી કરે છે એનો એકલ બંધ કરી નાખવાનો. આની અંદર એકલ બંધ બને. અહીં આ 2 સંયોજકના ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવે છે. આ રીતે 2 ક્લોરીનના પરમાણુઓ, એમાં ક્લોરીનનો એક અણુ બની અને 2 વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન અથવા Cl સિંગલ બોન્ડ, Cl એકલ બંધ બને. પ્રશ્ન નંબર 7, એમોનિયા અણુ એટલે Na3 માં સહસંયોજક બંધની રચના સમજાવો. તો એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. તેનો પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો નંબર 7મો છે. પરમાણુ ક્રમાંક 7 છે. અને કક્ષામાં ગોઠવીએ K કક્ષા, L કક્ષા. K કક્ષાની અંદર 2, L કક્ષાની અંદર 5. તેનો નંબર 7 છે. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5. તેનો પરમાણુ ક્રમાંક 7 છે. એની ઇલેક્ટ્રોન રચના K ની અંદર 2, L ની અંદર 5 છે. આમ નાઇટ્રોજન તેની L કક્ષામાં, L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ L કક્ષાને સંપૂર્ણ, હવે L ની અંદર કુલ સમય કેટલા? 8 સમય. તો ઘટે કેટલા? 3. એટલે 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા. આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતાને જરૂર છે. તેથી હાઇડ્રોજનના 3 કારણ કે હાઇડ્રોજનના એક પરમાણુ હોય એની અંદર 1 જ ઇલેક્ટ્રોન હોય છે. હાઇડ્રોજનના કેટલા પરમાણુ લેવાના? 3 ઇલેક્ટ્રોન, કારણ કે એને 3 ની જરૂર છે. તેથી હાઇડ્રોજનના 3 પરમાણુઓ, હવે કઈ કક્ષા છે હાઇડ્રોજનની? K કક્ષા આવે. તો K કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમોનિયાના અણુનું નિર્માણ કરે છે. પરિણામે એમોનિયામાંનો નાઇટ્રોજન પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ, નાઇટ્રોજનનો નંબર 7મો છે, એની નજીકનો નિષ્ક્રિય વાયુ 10મો થાય નિયોન.
પરિણામે એમોનિયામાંનો નાઇટ્રોજન પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના કેલ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન મેળવી લે અને કેલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જે હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજનનો નંબર 1 છે એની નજીકની નિષ્ક્રિય વાયુ હિલિયમ થાય. હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના વાયુ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે કે જે તેના કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા દર્શાવ્યું છે. તો નાઇટ્રોજનની અંદર આપણે ટપકા લેવાય તો ટપકા લેવાય. અહીંયા નાઇટ્રોજનની અંદર 1 ટપકું 2 7 ટપકા કરવાના, કુલ 7. તો આ એક નાઇટ્રોજન પરમાણુ છે. નાઇટ્રોજનની આપણે ચોકડી દ્વારા દર્શાવીએ. હાઇડ્રોજનમાં આ રીતે ચોકડી, તો આ એક નાઇટ્રોજન પરમાણુ, આ 3 હાઇડ્રોજન પરમાણુ. હવે હાઇડ્રોજનની ચોકડી આવશે, નાઇટ્રોજનનો ટપકું આપણે લઈએ, બધી જગ્યાએ નાઇટ્રોજનનું એક ટપકું લઈએ, નાઇટ્રોજનની ચોકડી લઈએ. તો આની અંદર આ ચોકડી ટપકું, આ ચોકડી ટપકું, આ ચોકડી ટપકું, એ 3 જગ્યાએ ભાગીદારી પામે ઇલેક્ટ્રોન. એક હાઇડ્રોજન અને એક નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. આ હાઇડ્રોજન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનો ભાગીદારી ભાગીદાર પામે અણુ. હવે અહીંયા જે એક ચોકડી ને એક ટપકું છે એનો સિંગલ બોન્ડ કરી નાખવાનો, H N H અને આ H, એટલે વૈધા કેટલા 2 ટપકા. આ થયું એમોનિયાનો અણુ. પાણીના અણુ H2O માં સહસંયોજક બંધની રચના સમજાવો. પાણીની અંદર પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજનનું પરમાણુ ક્રમાંક 8 છે. એની કે કક્ષામાં 2 અને એલ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન આવશે. એટલે પહેલા તો પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, એનો પરમાણુ ક્રમાંક 8 છે. તેની ઇલેક્ટ્રોન રચના એમાં 2 એલમાં 6 છે. આમ ઓક્સિજન તેની એલ કક્ષામાં આ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એની અંદર 6 છે, ઘટે કેટલા 2, એટલે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ, કારણ કે એક હાઇડ્રોજન પાસે 1 પરમાણુ, બીજા હાઇડ્રોજન પાસે બીજો પરમાણુ, તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ તેમના કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પાણીના અણુનું નિર્માણ કરે. પરિણામે પાણીમાંનો ઓક્સિજન પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ, હવે ઓક્સિજનનો નંબર 8 છે, એની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે, અને 2 ઇલેક્ટ્રોન મેળવી અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેની એલ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મેળવી લે. એલ કક્ષામાં કેટલા થઈ જાય 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ, આ હાઇડ્રોજનનો નંબર 1 છે, એની નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ આપણે ટપકા અને ચોકડી દ્વારા દર્શાવીએ. ઓક્સિજનનો નંબર 8 છે, પહેલી કક્ષામાં 2, બાહ્ય કક્ષામાં 6. એટલે ઓક્સિજનનો આ એક ઓક્સિજનનો પરમાણુ એની અંદર 6 ઇલેક્ટ્રોન બતાવે છે, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનો 1 માં 1, આ 2 હાઇડ્રોજન પરમાણુ લીધા. આ બે વચ્ચે જોડાય અને એક ટપકું એક ચોકડી રીતે જોડવાનું છે. તો એક ટપકું અને એક ચોકડી, એક બંધ અને આ બીજો બંધ, એટલે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન છે આ. અને આ બે વચ્ચે એક સિંગલ બોન્ડ બની જાય. આ O ની પાસે 4 ઇલેક્ટ્રોન રહી ગયા અને એક બંધ બની ગયા. આ રીતે પાણીનો અણુ બને. પ્રશ્ન નંબર 9, મિથેનનો અણુ CH4 માં સહસંયોજક બંધની રચના સમજાવો. મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એની કે કક્ષા પહેલી કક્ષાની અંદર 2 અને એલ કક્ષાની અંદર 4. મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, તેનો પરમાણુ ક્રમાંક 6 છે. તેની ઇલેક્ટ્રોન રચના કે કક્ષામાં 2, એલ કક્ષામાં 4 છે. આથી કાર્બન એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા, હવે એમાં 4 છે અને
અને 8 કરવા માટે 4 ઘટે એટલે 4 ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહે. આ એક કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, આવશ્યકતા છે. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ, કાર્બનનો 1 પરમાણુ લેવાના, હાઇડ્રોજનના 4 પરમાણુ. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ તેમના k કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને મિથેનના અણુ CH4 નું નિર્માણ કરે. પરિણામે મિથેનમાંનો કાર્બન પરમાણુ હવે એની નજીકની નિષ્ક્રિય વાયુ, કાર્બનનો નંબર 6 છે, એની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. નિષ્ક્રિય વાયુ નિયોન જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજનનો નંબર 1 છે, એનો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ છે. નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જે રચના પ્રાપ્ત કરે છે તેની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીંયા 4 સંયુક્ત ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકાને ચોકડી દ્વારા દર્શાવે છે. તો આગળ ધ્યાન રાખજો, કાર્બન 1 એની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે આપણે 4 ટપકા દ્વારા દર્શાવીએ. આ એક કાર્બન પરમાણુ, 4 હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, 4 હાઇડ્રોજન પરમાણુ. આ બે વચ્ચે એક ટપકું ને એક ચોકડી, બધી જગ્યાએ એક ટપકું છે કાર્બનનું, ચોકડી હાઇડ્રોજનની. આ સરસો એક બંધ, આ સરસો બીજો બંધ, આ સરસો ત્રીજો બંધ, આ સરસો ચોથો બંધ. એક ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન, આ બે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન, એટલે આ બે ભાગીદારી, કુલ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને આ રીતે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ, એકલો બંધ ની રચના બને. આ રીતે મિથેનના અણુનું નિર્માણ થાય. હોમવર્ક: આજે સમજાવેલ પાઠ 4 ના પ્રશ્ન નંબર 1 થી 9 ના પ્રશ્નો 1 થી 9 પ્રશ્નોના ઉત્તર એક વખત લખી અને તૈયાર કરવાના છે. એક પ્રશ્ન પહેલા બરાબર વ્યવસ્થિત તૈયાર કરો, એના આધારે બીજા પ્રશ્નો આવડી જાય છે. પ્રશ્ન 1 ખુલ્લે ખુલ્લે પહેલા તૈયાર કરજો, સંયોજકતા વાળો.